ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભેંસને ચારવા ને આ રહી અમારી ભેંસ. તો આપણે આ લોકેશન જોવો ગાઈઝ, અહીંનો નજારો જોવો એકવાર. બધી હરિયાળી હરિયાળી છે અમારા ગામમાં. પૂરે બધા ઉપર હરિયાળી. આજ સવારથી વરસાદ હતો એટલે ગાય જોવો આપણે તો પાણી પાણી થઈ ગયું છે. આજ તો સવારથી વરસાદે ભૂકાશ કાઢી નાખ્યા. અત્યારમાં પણ અત્યાર સુધી સાટા ચાલુ જ છે, બંને નથી થયા. આવો વરસાદ છે આજ અમારે. ને આ તો અમારો બળિયો અમારે ભેંસ માટે કામ આવે છે. બને રહ્યો વિડીયોમાં. ને ગાઈઝ આ મારો પહેલો બ્લોગ છે એટલે બોલવામાં પણ થોડીક તકલીફ પડશે. ને મને સપોર્ટિંગ કરો ગાઈઝ, લાઈક સબસ્ક્રાઈબ કરો ને શેર પણ કરતા રહેજો આ વિડીયોને મારા. તો બને રહ્યો વિડીયોમાં જ હું તમને બતાડશું કે કેવા કેવા લોકેશન ઉપર જઈએ. તો આપણે પાસે આવી ગયા છે ગાઈઝ આ બીજી સાઈડ આપણે. ને આપણી ભેંસ વહી ગઈ છે ઓલી બાજુ ને આપણે આ બાજુ આવી ગયા છે. હવે આ બીજી સાઈડ ડુંગરા પર પહેલા હું જ્યાં ઊભો થઈ ઓલી જગ્યા હતી આપણે આવી ગયા છીએ હવે બીજી બાજુ. જુઓ ગાઈઝ અહીંયા આ રસ્તો પણ આપણે આવો જ હોય છે. ને આ જો આપણે ભેંસ પણ આ બાજુ વી આવી છે, આ બીજી સાઈડથી વી આવી છે. જો ગાઈઝ આ શું કરી રહ્યું છે વરસાદી મોસમમાં એને આમ કે તો લોહી બહુ છટપટે ગાઈઝ. એટલે એવું માથા ખાવાનું નાખ્યું બાખ્યું બહુ ખવડાવે એટલે નાખ્યું એટલે માથું બાથું બધું ગાઈઝ. ને અહીંયા છે અમારે ભાઈઓ જે ફોટા શૂટ કરવા આવેલા હતા. જુઓ અહીંયા છે જો આ બે ઓલો તો આપણે ભણીને આવ્યો છે. આ કઈ જગ્યાએ અહીંયા બેઠો છે, એની ગર્લફ્રેન્ડ હારે વાતો કરે છે બેઠો બેઠો. ને ઓલાને કેમેરા સામે આવીએ ને ગાઈસ તો એને બહુ દાંત બહુ આવે છે. આપણી ભેંસ થઈ ગઈ છે ઓલી બાજુ એટલે આપણે ચાલો એ બાજુ જઈએ પાછા. બ્લોગ સારો લાગ્યો ગાઈસ, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને સપોર્ટિંગ જરૂરથી કરજો ગાઈસ. મારો પહેલો બ્લોગ છે એટલે બધાય સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગાઈસ.